ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો. 12 કોમર્સ ઇકોનોમિક્સમાં આપણે 5મા ચેપ્ટરની શરૂઆત કરી છે, ગરીબી. ગરીબીની અંદર લાસ્ટ ટાઈમ આપણે ગરીબીનો અર્થ અને ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી કોને કહેવાય અથવા ગરીબ કોને કહેવાય, તો એની વાત આપણે કરી હતી કે જે વ્યક્તિ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો ન હોય તો એ વ્યક્તિ અર્થશાસ્ત્રની પરિભાષામાં ગરીબ છે. અને સમાજનો એક એવો મોટો વર્ગ કે જે પોતાનું ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ જીવતો હોય એવો વર્ગ ગરીબ છે એમ કહેવાય. અને સમાજમાં વ્યાપક પ્રમાણમાં ગરીબી છે આમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી એટલે એવી સ્થિતિ કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની જે પાયાની જરૂરિયાતો છે, જે લઘુત્તમ જરૂરિયાતો છે, એ પણ નથી પૂરી કરી શકતો, એ પ્રકારની સ્થિતિ, જેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં કંઈ જોયું કે ગરીબીના જે અર્થઘટનો છે એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબીના અર્થઘટનને અહીં 2 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. પહેલો જે વિભાગ છે તે ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી, અને બીજો જે વિભાગ છે તે ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી. ગરીબીની સાદી અને સિમ્પલ વ્યાખ્યામાં તમે સમજી ગયા છો કે ગરીબી એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિ પોતાની લઘુત્તમ જરૂરિયાતોની પણ પૂર્તિ કરી શકતો નથી. એ તો સમજાઈ ગયા છે, પણ વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ જરૂરિયાત એટલે કઈ કઈ જરૂરિયાત, તો એનો ખ્યાલ સમજવા માટે આપણે બંને અભિગમ સમજવા જરૂર છે. તો પહેલો જે ખ્યાલ છે ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી, એની વાત કરીએ. હવે આ જે ખ્યાલ છે જેને આપણે આવક અભિગમ પણ કહીશું, તો એ ખ્યાલ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. હવે વિદ્યાર્થી મિત્રો, આ અભિગમ એવું કહેવામાં આવ્યું છે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. એટલે કે જીવન માટે જે વસ્તુઓ જરૂરી છે, જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે, અથવા જે સિવાય જીવન ટકાવી રાખવાની જરૂરી છે, એના એ ખરીદવા માટે કેટલા રૂપિયાની આવક જરૂરી છે અથવા કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડે, એની જે લઘુત્તમ સપાટી છે કે એટલે કે ઓછામાં ઓછા આટલા રૂપિયા તો જોઈએ જ જીવન ટકાવવા માટે, એ જે સપાટી છે એને ગરીબી રેખા કહેવામાં આવે છે. એટલે કે અહીંયા પર્ટિક્યુલરલી ધ્યાનમાં રાખવામાં આવ્યું છે ખોરાકની, કે ભાઈ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત કઈ છે, તો મૂળભૂત મુખ્ય 3 જરૂરિયાત: હવા, પાણી અને ખોરાક. હવા અને પાણી તો કદાચ કુદરતે આપણને ફ્રીમાં આપ્યા છે એટલે આપણે એની વાત નથી કરતા, પણ ખોરાકની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વ્યક્તિ પોતાને ટકાવવા માટે જે ન્યૂનતમ કેલરીવાળો જે ખોરાક છે કે ઓછામાં ઓછી આટલી કેલરી મળવી જોઈએ એ પ્રકારનો જે પોષક આહાર છે, એ પોષક આહાર ખરીદવા માટે અથવા એ મેળવવા માટે એની પાસે એટલી આવક છે અથવા એટલી આવક પર્યાપ્ત છે કે એટલો ખર્ચ કરી શકે, એની જે સપાટી જે છે, એની જે લઘુત્તમ સપાટી છે, એને ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી છે. એટલે ગરીબી રેખા એટલે કે પોવર્ટી લાઈન, જેને આપણે ખાસ અત્યારે સમજીએ છીએ કે પોવર્ટી લાઈન માટે આપણે એવું કહીએ કે વર્ગોને જે વહેંચેલા છે તે એપીએલમાં વહેંચેલા છે અથવા બીપીએલમાં. એપીએલ એટલે કે એબોવ ધી પોવર્ટી લાઈન, એટલે કે ગરીબી રેખા ઉપરના વર્ગો, ઉપરના કુટુંબો, અને બીપીએલ એટલે કે બિલો ધી પોવર્ટી લાઈન, એટલે કે ગરીબી રેખા નીચેના વર્ગો. એટલે હમણાં આપણે જે વાત કરીએ પ્રમાણે કે ઓછામાં ઓછી આટલી કેલરી તો વ્યક્તિને જોઈએ છે જીવન ટકાવી રાખવા માટે, તો એના માટેનો જે ખોરાક નક્કી કરેલો છે એ ખોરાક મેળવવા માટે વ્યક્તિ એટલી આવક મેળવી શકે છે ખરો, તો જે આવક નક્કી કરેલી છે એની જે લઘુત્તમ સપાટી છે અથવા એના માટે આટલા રૂપિયા ખર્ચવા પડે તો એ ખર્ચ કરી શકે છે ખરો, એના માટેની જે લઘુત્તમ સપાટી નક્કી કરેલી છે તે ગરીબી રેખા છે એટલે કે પોવર્ટી લાઈન છે. દાખલા તરીકે એક વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એક કુટુંબ 4 વ્યક્તિનું એક કુટુંબને મહિને ઓછામાં ઓછા 5000 રૂપિયા તો જોઈએ છે ખોરાક ખરીદવા માટે, તો એ 5000 રૂપિયા કરતાં જો ઓછી આવક એને મહિને મળતી હોય તો એ ગરીબી રેખા નીચે છે એમ કહી શકાય, અને 5000 રૂપિયા કરતાં જો વધારે આવક એને મળતી હોય તો એ ગરીબી રેખાની ઉપર છે એવું આપણે કહી શકીએ. તો આમાં ગરીબી રેખામાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે વ્યક્તિને કેટલો ખોરાક જોઈએ કે જેને માટે કેટલી આવક એને કમાવી પડે અને એ ખર્ચ કરી શકે કે કેમ, એની જે લઘુત્તમ સપાટી છે એ ગરીબી રેખા.
તો એના કરતાં જે ઓછી આવક કમાતા હોય એવા દરેક કુટુંબ, એવા દરેક વર્ગ અથવા એવી કોઈ પણ વ્યક્તિ એ ગરીબની વ્યાખ્યામાં આવી જાય અને એ જે સ્થિતિ છે એ ગરીબની સ્થિતિ કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ અભિગમ મુજબ જે વાત કરવામાં આવી છે એટલે કે આવક અભિગમ મુજબ કે એમાં ગરીબી એક અભાવની સ્થિતિ છે કે વ્યક્તિને જરૂરી એટલું ખોરાક માટેની આવક પણ મળતી નથી, એના કરતાં પણ ઓછી આવક મળતી હોય તો એ અભાવની સ્થિતિ છે. અને ખાસ અગત્યની વાત, એ વ્યક્તિ એટલી આવક નહીં કમાઈ શકે, એને પૂરતો ખોરાક નહીં મળે, કેલરીવાળો ખોરાક નહીં મળે, એટલે એ સ્થિતિ એ ભૂખમરાની સ્થિતિ છે કે વ્યક્તિ એ પણ નથી મેળવી શકતી. પણ અહીંયા વિદ્યાર્થી તો ખાસ ધ્યાન રાખવું કે ગરીબી એ માત્ર ને માત્ર ભૂખમરાની સ્થિતિ પણ નથી, એના કરતાં પણ કંઈક વિશેષ છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, માણસને માત્ર ખોરાક મળી જાય એટલે એનું કામ પૂરું થઈ જતું નથી. ખોરાક સિવાય પણ એની ઘણી બધી એવી જરૂરિયાતો છે, ઘણી બધી એવી લઘુત્તમ જરૂરિયાતો છે કે જેની એને પૂરતી અત્યારે કરવી જ પડે તો જ એ સારું જીવન જીવી શકે. એટલે આમ ગરીબી એટલે અભાવની સ્થિતિ છે, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરીબી એ માત્ર ભૂખમરાની સ્થિતિ પણ નથી. ગરીબીનો જે આવક અભિગમ છે એ આવક અભિગમ માત્ર એટલું જ કહેવું છે કે વ્યક્તિને ઓછામાં ઓછી કેટલી આવક જોઈએ કે જેનાથી એ ન્યૂનતમ ખોરાકની પ્રાપ્તિ કરી શકે. ગરીબીનો આવક અભિગમ એવો કહે છે, પણ આધુનિક અર્થશાસ્ત્ર ઘણા બધા અર્થશાસ્ત્રીઓ માને છે કે એટલી વ્યાખ્યા પૂરતી નથી અને એટલા માટે આપણે જે આપ્યો છે ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી, તો બિન આવક અભિગમ એ કહે છે કે ગરીબી એ માત્ર ભૂખમરાની સ્થિતિ નથી, પણ ભૂખમરાની સ્થિતિ કરતાં પણ કંઈક વિશેષ છે કે જ્યારે વ્યક્તિ લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલ પર આવે. એટલે વ્યક્તિને આપણે જે વાત કરી આવકના અભિગમમાં એ પ્રમાણે કે જીવન જીવવા માટે જરૂરી ખોરાક તો જોઈએ જ, પ્લસ એના ઉપરની વાત કરીએ તો હવા, પાણી અને ખોરાક ઉપરાંતની વાત કરીએ તો એને રહેવા માટે કપડાં જોઈએ, કે રહેવા માટે એક સારું અને યોગ્ય રહેઠાણ જોઈએ, એને પાયાની શિક્ષણની સુવિધા મળવી જોઈએ, પાયાની આરોગ્યની સુવિધા પણ મળવી જોઈએ, સાથે સ્વચ્છતા રાખી શકે એ પણ પર્યાપ્ત સુવિધાની પણ હોવી જોઈએ, પીવાનું સ્વચ્છ પાણી, ચોખ્ખું પાણી મળવું જોઈએ. તો આ બધાનો સમાવેશ આધુનિક અભિગમમાં એટલે કે બિન આવક ગરીબીના અભિગમમાં રજૂ કરવામાં આવેલો છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ, આધુનિક અર્થશાસ્ત્રીઓએ બિન આવક અભિગમમાં એવી રજૂઆત કરી છે કે ગરીબી એટલે માત્ર ભૂખમરાની સ્થિતિ એવું નહીં, પણ ગરીબ વ્યક્તિ કોને કહેવો, તો કે ગરીબ વ્યક્તિ એને કહેવો કે જેની પાસે ખાવા માટે પૂરતો આહાર નથી, એ સિવાય કપડાં પણ નથી, રહેઠાણ પણ નથી, શિક્ષણ અને આરોગ્યની જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી, સ્વચ્છતા રાખી શકે એટલી કેપેસિટી પણ નથી, પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું. તો એવી બધી જ વ્યક્તિ અથવા એવા બધા જ લોકો એ ગરીબી રેખાની નીચે આવી જાય. એટલે આપણે જે બીપીએલની વાત કરી, બિલો ધી પોવર્ટી લાઇન, એવા બધા જ વ્યક્તિ, એવા બધા જ કુટુંબો એ ગરીબી રેખાની નીચે આવશે, જેને આપણે બીપીએલ કુટુંબો કહીશું. અને એના કરતાં જેની સ્થિતિ સારી છે, જે સારી રીતે જીવી શકે છે, ધનવાન વ્યક્તિ, એ એપીએલ છે, એટલે કે એબોવ ધી પોવર્ટી લાઇન છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે આપણે બંને વચ્ચે જે ડિફરન્સ છે તેમાં ગરીબીનો જે પરંપરાગત અર્થ છે તે અને ગરીબીનો જે આધુનિક અર્થ છે તેમાં, તો કે પરંપરાગત અર્થમાં માત્ર ને માત્ર વ્યક્તિ ઓછામાં ઓછા ખોરાક દ્વારા પોતાનું જીવન ટકાવી શકે એની વાત કરીએ છીએ. એટલા માટે ઘણા બધા અર્થશાસ્ત્રીએ ટીકા કરી છે કે ગરીબી માત્ર ભૂખમરાની સ્થિતિ નથી, અભાવની સ્થિતિ છે, ચોક્કસ છે, માત્ર ભૂખમરાની સ્થિતિ નથી. પણ આ બિન આવક અભિગમ એમ કહે છે કે લઘુત્તમ સરેરાશ જીવન ધોરણનો ખ્યાલ. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણ એટલે કે વ્યક્તિને હવા, પાણી અને ખોરાક તો જોઈએ જ, એને પૂરતો પોષક આહાર તો મળવો જ જોઈએ, પણ એની સાથે એને કપડાં પણ મળે, રહેઠાણ પણ મળે, શિક્ષણ અને આરોગ્યની પાયાની સુવિધાઓ એ પણ મળે અને ચોખ્ખું પાણી મળે, સ્વચ્છતા પ્રાપ્ત થાય, આ બધાનો સમાવેશ કરવાનો છે. એ ઉપરાંત વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આધુનિક અર્થશાસ્ત્ર જે વાત કરી છે તે કે આ અભિગમ મુજબ જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકની ઉપલબ્ધતા અને પસંદગી તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થયો છે. વિદ્યાર્થી મિત્રો ગરીબી એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિને ઘણી બધી વસ્તુઓ નથી મળતી, એટલે કે ગરીબ વ્યક્તિ એ બધી વસ્તુ વગર ચલાવે છે. એટલે આપણે એમ કે ગરીબીની અંદર વંચિતતાનો ગુણ આવે છે કે એ બધી સુવિધાઓ નહીં મળતા પણ વ્યક્તિ ચલાવી લે છે. તે પ્રકારની સ્થિતિ ગરીબી છે. જ્યારે સમાજમાં એવા વર્ગો પણ જોવા મળે કે જે વર્ગો ધનવાન છે, ધનિક છે, જેની પાસે અઢળક પૈસા છે, તો એમની પાસે બધા જ પ્રકારની છૂટ છે. એમને કામ કરવાની પણ છૂટ છે, કામ કરવાની સ્વતંત્રતા પણ છે,
કામ કઈ પદ્ધતિથી કરવું એની પસંદગીની તક પણ ઉપલબ્ધ છે, જ્યારે ગરીબ વ્યક્તિ પાસે એવું કંઈ જ નથી. એટલે આધુનિક અર્થશાસ્ત્રીઓએ બિન આવક ગરીબીના અભિગમની અંદર એ વાત પણ કરી છે કે આ અભિગમ મુજબ કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વર્ગ હોય કે વર્ગના વ્યક્તિ હોય એ જ્ઞાન સાથે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે, સારું જીવન ધોરણ સાથે જીવન જીવે, એને પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય, મતલબ એને પણ પોતાના વિચારોને રજૂ કરવાની પૂરેપૂરી છૂટ મળે કે જે અધિકાર આપણને બધાને આઝાદીના સમયે બંધારણમાં મળેલો જ છે, તો એ છૂટ પણ મળવી જોઈએ. એ સિવાય એને કામ કરવાની તક મળવી જોઈએ, એટલે કે કામ કરવાની તકની ઉપલબ્ધતા પણ હોવી જોઈએ, અને એ તકમાંથી કયું કામ કરશે એમાં એને પસંદગી પણ મળવી જોઈએ, એ પણ એટલું જ જરૂરી છે. સાથે સ્વાભિમાન સાથે, પોતાના આત્મસન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો પણ વિચાર થવો જોઈએ. અને આ બધી વસ્તુઓમાં જે વ્યક્તિ આવી જાય છે એ ગરીબી રેખાની ઉપર છે એમ કહેવાય. પણ આ બધી વસ્તુ જેને પ્રાપ્ત નથી થતી એ બધી વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે એવું આપણે કહી શકીએ. એવો આ આજના આધુનિક અભિગમ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી પાછી વાત કરીએ, ટૂંકમાં જો વાત કરીએ તો ગરીબીનો જે પરંપરાગત અર્થ છે, ગરીબીનો જે આવક અભિગમ છે, એ આવક અભિગમમાં એવું કહેવાય છે કે માત્ર ને માત્ર એને ઓછામાં ઓછા આહાર માટે જે આવક પ્રાપ્ત થવી જોઈએ એ આવક જો એને મળે, અથવા એનાથી આવક નથી મળતી અથવા એટલો ખર્ચ નથી કરી શકતો તો એ ગરીબ છે. જ્યારે આધુનિક અભિગમ એમ કહે છે કે એને એ તો મળવું જ જોઈએ કે પોષક આહાર મેળવી શકે, એ સિવાય કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય અને સુવિધા મેળવી શકે, સાથે સાથે એ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે, સારા જીવન ધોરણ સાથે જીવી શકે, એને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર મળે, તકની ઉપલબ્ધતા મળે, પસંદગી મળે અને પોતાના આત્મસન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે, એ પ્રકારની પરિસ્થિતિ એને મળવી જોઈએ. જો નથી મળતી, એનાથી પણ વ્યક્તિ નીચેનું જીવન જીવે છે, તો અર્થશાસ્ત્રની પરિભાષામાં એ વ્યક્તિ ગરીબ છે અને એ સ્થિતિ ગરીબીની સ્થિતિ છે. એટલે ગરીબીનો જે આધુનિક અભિગમ છે એ ખૂબ જ વ્યાપક છે, વિસ્તૃત છે, જ્યારે ગરીબીનો જે આવક અભિગમ છે એ થોડો સંકુચિત છે, કે જેમાં માત્ર ખોરાકની જ વાત કરીએ છીએ, એટલે કે વ્યક્તિની ભૂખમરાની સ્થિતિની વાત કરીએ છીએ. પણ આધુનિક અર્થશાસ્ત્ર એવું કહે છે કે માત્ર ભૂખમરે જ ગરીબી નથી, પણ આ બધી વસ્તુનો પણ વિચાર થવો જોઈએ અને એ બધી વસ્તુ એને મળવી જ જોઈએ આજના સમય મુજબ, તો જ એ વ્યક્તિ ગરીબ નથી એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, બંને ખ્યાલ તમારે બરાબર ધ્યાનથી યાદ રાખવાનું રહેશે, ગરીબીનો આવક અભિગમ અને બિન આવક અભિગમ. આગળની વાત કરીએ મિત્રો, આગળનો પોઈન્ટ યુએનડીપીની વાત કરીએ. યુએનડીપી એટલે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની અંદર એસડીજી એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ એટલે કે માનવ વિકાસ અહેવાલ જે રજૂ થયો હતો, તો એ અહેવાલની અંદર એચડીઆઈ અને એચપીઆઈ ની ગણતરી થયેલી છે. એચડીઆઈ એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને એચપીઆઈ એટલે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરમાં આપણે ઇક્યુએલઆઈ, એચડીઆઈ આની ચર્ચા બહુ ડિટેલમાં કરી છે, એટલે મારી દ્રષ્ટિએ તમને આના વિશે ખ્યાલ છે જ, એચડીઆઈ વિશે પણ છે, અને એચપીઆઈ એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. તો આની જ્યારે ગણતરી કરવામાં આવે છે ત્યારે યુએનડીપીએ ત્રણ બાબતોને ધ્યાનમાં લીધી છે. તો જ્ઞાન, બીજું છે આરોગ્ય અને ત્રીજું છે સારું જીવન ધોરણ. આ ત્રણનો સમાવેશ કરેલો છે કે આ ત્રણ વસ્તુ જે વ્યક્તિના જીવનમાં છે અને એ વ્યક્તિ પૂરેપૂરી એને પ્રાપ્ત કરે છે, એ વ્યક્તિ ગરીબ નથી, પણ એના કરતાં ઓછું પ્રાપ્ત કરે છે તો એ વ્યક્તિ ગરીબ છે. હવે આ ત્રણ બાબતો કઈ કઈ છે તેમાં જોઈએ તો જ્ઞાન એટલે સાક્ષરતાનો દર એટલે કે નોંધણીનો દર એટલે કે એનરોલમેન્ટ રેશિયો, કે વ્યક્તિ સારામાં સારું શિક્ષણ મેળવી શકે છે, સાક્ષરતા છે એની પાસે, એનો દર કેટલો છે એ પણ ધ્યાનમાં લેવાનું છે. નંબર 2 આરોગ્ય. આરોગ્ય એટલે કે વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે છે, સારું જીવન જીવી શકે છે અને એના માટે અપેક્ષિત આયુષ્ય કે કેટલા વર્ષો સુધી વ્યક્તિ સારું જીવન જીવી શકે છે તે. અને ત્રીજું સારું જીવન ધોરણ. તો સારું જીવન ધોરણ એટલે અગાઉ આપણે વાત કરીએ પ્રમાણે કે માણસની આપણી જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે વ્યક્તિને સારું ઘર મળે, સારા કપડાં મળે, સારો ખોરાક મળે, પોષક આહાર મળે, સાથે શિક્ષણ અને આરોગ્યની સારી સુવિધા મળે અને સ્વાભિમાનથી પોતાનું કામ કરી શકે, ગૌરવપૂર્ણ જીવન જીવી શકે, તે સારું જીવન ધોરણ કહેવાય. તો સારું જીવન ધોરણ મળવું જોઈએ અને એમાં ખાસ માથાદીઠ ગૃહ ઉત્પાદન કેટલું છે તો એનો સમાવેશ કરેલો છે યુએનડીપી, કે આટલી વસ્તુ જેને મળે છે એ વ્યક્તિ ગરીબ નથી, પણ આટલી વસ્તુ જેને નથી મળતી એના કરતાં પણ ઓછી વસ્તુ મળે છે તો એ વ્યક્તિ અથવા એ વર્ગને આપણે
ગરીબની કેટેગરીમાં મૂકવો પડશે અને એ જ સ્થિતિ છે ગરીબની સ્થિતિ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો યુએનડીપીની જે વાત છે એ બહુ વિસ્તૃત છે, આધુનિક છે. એમાં એ રજૂઆત થયેલી છે કે વર્તમાન સમયની જે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે માણસ માત્ર હવા, પાણી, ખોરાકથી જીવી શકે એવું નહીં, પણ એને સારું જીવન ધોરણ પ્રાપ્ત થાય, સારી રીતે ભણી શકે, સારી આરોગ્ય સુવિધા પ્રાપ્ત કરી શકે, અને ખાસ અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો એ કે સ્વમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ પ્રકારની જે સ્થિતિ હશે એ સારી સ્થિતિ કહેવાય. અને એના કરતાં ઉત્તરની કક્ષાની જે સ્થિતિ છે એ ગરીબીની સ્થિતિ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ગરીબીનો જે આ વિસ્તૃત અર્થ છે એ વિસ્તૃત અર્થ આધુનિક અર્થમાં ગરીબી છે કે માણસને હવે તમારે નક્કી કરવાનું છે કે આ બધી વસ્તુ ખરીદવા માટે વ્યક્તિને મહિને કેટલા રૂપિયાની જરૂર પડે, બરાબર છે. અને એ જે આવક હોય એના કરતાં ઓછી આવક તે ગરીબી રેખાની નીચેની આવક, એટલે એક લિમિટ નક્કી કરવાનું. ધારો કે આજની સ્થિતિ નક્કી કરે કે ભાઈ મહિને 20,000 રૂપિયા જોઈએ 4 વ્યક્તિના કુટુંબ માટે, તો 20,000 રૂપિયા કરતાં ઓછી રકમ કમાતી વ્યક્તિ અથવા કુટુંબ એ ગરીબ કહેવાય, અને 20,000 કરતાં વધારે રૂપિયા કમાતી વ્યક્તિ એ ગરીબ કહેવાશે નહીં. એટલે કે બીપીએલ 20,000 કરતાં ઓછી રકમ કમાતી વ્યક્તિ એટલે કે એ ગરીબી રેખા નીચે છે, બિલો ધી પોવર્ટી લાઇન, અને 20,000 કરતાં વધારે રકમ કમાતી વ્યક્તિ એપીએલ એટલે કે એબોવ ધી પોવર્ટી લાઇન છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક કાલ્પનિક ઉદાહરણ તમારે યાદ રાખવાનું રહેશે. એ પર્ટિક્યુલર આપણે વાત નથી કરતો અત્યારે, માત્ર એક કાલ્પનિક ઉદાહરણ કે આ પ્રમાણે તમારે કાલ્પનિક ઉદાહરણ યાદ રાખીને ગરીબીનો આવક અભિગમ અને બિન આવક અભિગમ યાદ રાખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ગરીબીનો અર્થ અને એના બે ખ્યાલોની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. હવે આપણે વાત કરવાના છે ગરીબીના સ્વરૂપ, જેમ કે ગરીબી કયા પ્રકારની છે, સાપેક્ષ ગરીબી છે કે નિરપેક્ષ ગરીબી છે. પણ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલી ચર્ચા કરીએ છીએ. તો નેક્સ્ટ ટાઈમના વિડીયોમાં આપણે ગરીબીના જે સ્વરૂપો જે છે તેની ચર્ચા કરીશું. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે ગરીબીનો અર્થ તમને સમજાયો હશે. આમ તમે બહુ મેચ્યોર છો, બહુ પ્રેક્ટિકલ છો, સમજી ગયા હશો બધું, પણ છતાં પણ વિદ્યાર્થી મિત્રો બધી લાઈનને એક એક બરાબર કોટ કરીને અભ્યાસ કરજો અને યાદ રાખજો. અને કોઈ પણ એક કે બે કાલ્પનિક ઉદાહરણ લખશો તો આ ખ્યાલો વધારે સરળતાથી સમજાશે. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંથી અટકીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ગરીબીના સ્વરૂપ વિશેની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.